તો નાયબ મુખ્યમંત્રી કે જેઓ હર્ષ સંઘવી અમદાવાદમાં સંબોધી જનસભા દરિયાપુર વિધાનસભામાં આવતા વોર્ડમાં પ્રચાર કર્યો। જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી। મંદિરો, પોળ અને ઇતિહાસને જાળવી રાખવાનો છે। હર્ષ સંઘવીનું આ કહેવું છે। કોંગ્રેસના શાસનમાં લતીફનું અમદાવાદ તરીકે ઓળખાતું અને ભાજપનું શાસન આવ્યું તો બધા દાદા ઘર ભેગા થઈ ગયા। પહેલા રથયાત્રા બુલેટ પ્રૂફ રથમાં નીકળવી પડતી હતી અને આજે કોઈની તાકાત નથી કે આંખ ઊંચી કરી શકે। ધંધુકાની ધર્મેશ ભરવાડની હત્યા પર પણ બોલ્યા સંઘવી। બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। ધીરે ધીરે બધા જ ખૂણે બુલડોઝર પહોંચશે। જરૂર પડશે તો એક પણ ખૂણો નહીં છોડીએ। કોંગ્રેસની એક પણ ચૌદશ ચૂંટાવી ન જોઈએ। જો ચૂંટાય તો મોડે સુધી નવરાત્રી બંધ કરાવશે। એ કોંગ્રેસના શાસનમાં કર્ણાવતી કે અમદાવાદ તરીકે નહીં ઓળખાતું હતું। આ આપણું શહેર એ લતીફના નામે ઓળખાતું હતું। આ લતીફના શહેર તરીકે ઓળખાતું હતું। પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એટલે લતીફ હોય કે લતીફના દાદા હોય, બધા દાદાઓ ઘર ભેગા કરવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું। અને તો મને એમ કહો કે આ નાના નાના વિષયોને લઈને દરરોજ આપણા રાજ્યને બદનામ કરતા લોકો ચાલે કે લતીફ જેવા ગુંડાઓને જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડેલા લોકો ચાલે।